તો કુપોષણ સામેની જંગમાં ખેડા જિલ્લામાં 16,000 સરકારી કર્મચારીઓ જોડાયા હતા। જિલ્લાની કુપોષણ નાબૂદી માટે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે નવતર પ્રયોગ શરૂ કર્યો, જેમાં ખેડા જિલ્લામાં દૂધ મંડળીમાં દૂધ ભરતા લોકોને બાળકોને કુપોષણથી બચાવવા માટે દૂધ રૂપે યથાશક્તિ દાન કરવાનું આમંત્રણ આપ્યું હતું। કલેક્ટર દ્વારા આ અંગે દૂધ મંડળીમાં દાન પાત્ર મૂકવામાં આવ્યું અને ગોપાલકોને યથાશક્તિ દાન આપવાની અપીલ કરી। માને અને પરિયોજના પોષણ માટે આ યોજના સફળ રહી છે, જેના પગલે જિલ્લા કલેક્ટરે પોષણ મિત્રનો સંકલ્પ કર્યો હતો। જન આંદોલન એમના એક સોલ્યુશન છે કે જો અમારી પબ્લિક તરફથી સહકાર મળે, સામાજિક સંસ્થાઓ તરફથી સહકાર મળે તો અમે સારી રીતે લડત આપી શકીએ। તો અત્યારે અમે એને ગામનો નિર્ધાર સહકારથી સાકાર નામ આપ્યું છે કાર્યક્રમને। અને 650 જેવી જે જિલ્લામાં દૂધ મંડળી છે, આ મંડળીઓમાં અમારું આશીર્વાદ પાત્ર જે પવાલી છે ત્યાં રાખવામાં આવે છે અને સ્વેચ્છા મુજબ પશુપાલકો ત્યાં 10 ml 20 ml 50 ml કોઈને શ્રદ્ધા હોય તો 100 ml જેવું દૂધનું દાન કરે છે અને નિયમસર આ દૂધ આંગણવાડીમાં જે કુપોષણથી પીડાતા છોકરાઓ છે એમને પ્રાયોરિટીના ધોરણે વિતરિત કરવામાં આવે છે। માતરની સહકારી દૂધ મંડળીઓમાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા દૂધ એકઠું કરી અને કુપોષિત બાળકોને પીવડાવવાનો જે સંકલ્પ અને નિર્ધાર અમે કર્યો છે એમાં અમને હવે સફળતા મળી રહી છે। અમે સફળતા તરફ આગળ વધી રહ્યા છીએ અને અમે એ સંકલ્પ સાથે કટિબદ્ધ છીએ કે આવનારા થોડાક જ સમયની અંદર અમે માતર તાલુકાને કુપોષણમાંથી મુક્ત કરવાના પ્રયાસોમાં આગળ વધી કુપોષણ મુક્તિ તરફ સહકારથી સાકારની સમૃદ્ધિ તરફ આગળ વધીશું।